અત્યારે હું જઈ રહ્યો છું ગામડે ભાઈ જવાનું થયું છે અચાનક. ગાઈઝ અત્યારે પહોંચી ગયા છીએ અમે તળાજા. રામભાઈ નથી અહીંયા તો ભાઈ આપણે એને ખૂબ જ મિસ કરીએ છીએ. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મોજમાં ને? અમે પણ મોજમાં. હું છું નયન આહિર અને આજે બપોરના વાગી ગયા છે 12:15. સવારનો ગાઈઝ ઉઠી ગયો તો હું વહેલો, પણ વ્લોગમાં ભાઈ કંઈક ને કંઈક મિસ્ટેક વ્યાજ કરે અપલોડ કર્યા પછી જ ખબર પડે કે ભાઈ આમાં કોપીરાઇટ આવી છે. તમને મેં ગઈકાલના વ્લોગમાં એકદમ મસ્ત સોંગ એડ કર્યા હતા, પણ ભાઈ અનફોર્ચ્યુનેટલી એમાં આવી ગઈ કોપીરાઇટ્સ. તો મારે સવારે ઉઠીને ભાઈ મેં તો પહેલા એ જ જોયું કોપીરાઇટ્સ આવી છે. કોપીરાઇટ્સને હટાડવા માટે મેં પાછો ભાઈ રીએડિટ કર્યો. રીએડિટમાં ભાઈ સોંગ જ ચેન્જ કરવાના હતા, તો બધા સોંગ ચેન્જ કર્યા અને જે નો કોપીરાઇટ આવે એ બધા સોંગ યુઝ કરીને ભાઈ પાછો ટાઈમ ટુ ટાઈમ વ્લોગ અપલોડ કર્યો. અને અત્યારે જસ્ટ વ્લોગ અપલોડ કર્યા પછી નાહવા માટે ગયો. નાહીને અત્યારે એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને સૌથી પહેલા કરી લઈએ ભગવાનના દર્શન. એકદમ મસ્ત ભગવાનના દર્શન થઈ ગયા છે અને સાથે સાથે મળી લઈએ બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત સારી છે ને? તબિયત સારી હોય એટલે ભાઈ બધાને જ પહોંચી વળીએ આપણે. તો બા અત્યારે અહીંયા આવી રીતના કંઈક બેઠા છે અને રામભાઈ અને મમ્મી અહીંયા મસ્ત સૂતા ફોન જોવે છે. જોવે છે દીકુ, હાઈ કલો તો હાય. અને મમ્મીને પણ મળી લઈએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં? બધા મજામાં જ હોય ને, આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય મમ્મી. અને ઉઠી ગયા એમને? બધું કામકાજ થઈ ગયું? હા સાચી વાત છે. તો આવી રીતના ભાઈ રામ અહીંયા કંઈક તોફાન કરે છે, મતલબ કે ફોન જોવે છે. અને સવાર પડે ને એટલે ભાઈ રામભાઈને નીચે જવું પડે. નીચે જાય ઉપર આવે એટલે ભાઈ રોવાનું શરૂ કરી દે, કારણ કે એને ઉપર ગમે જ નહીં. નીચે બધા છોકરા રમતા હોય ને, બધા રમતા હોય એની સાથે ભાઈ રમવાની મજા આવે. અને અત્યારે આવી ગયો છું રસોડામાં. આપણી કિચન ક્વીનને પણ મળી લઈએ. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો એ તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ એમ ને તમારી? હા હો. અને શું બનાવો છો આજે જમવામાં? કયો? આજે તો શાક રોટલી. હા, બીજું? અને ખીર. ખીર શું લેવા બનાવી છે આજે જણાવો. આજે મારે રવિવાર છે એટલે. ઓકે. તો ગાઈઝ શોભા રહી છે દર રવિવાર, અને ભાઈ દર રવિવારે ફાસ્ટ હોય છે. તો આજે એના માટે બનાવી છે ખીર. ખીર સાથે ખાલી ખીર જ ખાઈશ કે ખાલી ખીર, બીજું કાંઈ નહીં? એટલે ફરાળી ચેવડો કે એવું કંઈક તો હશે ને ફરાળમાં? એવું કાંઈ જ નહીં, ખાલી ખીર જ ખાઈશ. ઓકે. તો ગાઈઝ શોભાએ બનાવી છે એમના માટે ખીર અને આપણે આપણા માટે બનાવી છે શાક રોટલી. શાક શેનું કર્યું છે? ભીંડાનું. શું વાત છે ગાઈઝ. હું પેલા ભીંડો નહોતો ખાતો, જ્યારથી શોભા આવી છે ને પછીથી એકદમ મસ્ત સૂકું ભાઈ એક નંબર શાક બનાવે ભીંડાનું. અને ભાઈ એ શાક આમ કહેવાય ને કે દાઢે ચોંટી ગયું, આટલું મને ભાવવા માંડ્યું ભીંડાનું શાક. પણ કોરું મોરું હોય ને તો આમાં ઓલું રસાવાળું ને એવું મને ન ભાવે. તો ગાઈઝ આજે બન્યું છે ભીંડાનું શાક, શાક રોટલી અને દાળ ભાત ને આજે રજા લાગે છે. આજે રવિવાર. હા ગાઈઝ તમને ખબર જ છે, ગયા રવિવારે પણ શોભા ફાસ્ટ રહી હતી ત્યારે દાળ ભાત નહોતા બન્યા અને આ રવિવારે પણ દાળ ભાત નથી બન્યા. તો અત્યારનું અમારા ઘરનું આવું કંઈક શિડ્યુલ છે અને મસ્ત જમવા બેસીએ એટલે ભાઈ બતાવું કે કેવી ડીશ રેડી થાય છે. મસ્ત જોડાઈ રહેજો વ્લોગમાં. અત્યારે બેસી ગયા છીએ અમે જમવા માટે. મસ્ત ભાઈ ભીંડાનું શાક આવી ગયું છે, ઠંડી છાશ, ગરમા ગરમ રોટલી અને બા અહીંયા પીરસી રહ્યા છે. શોભા અને મમ્મી ખવડાવી રહ્યા છે રામભાઈને. આવી રીતના કંઈક મસ્ત ભીંડાનું શાક અને ગરમા ગરમ રોટલી આવી ગઈ છે. તો ગાય સૌથી પહેલા ખાઈ લઈએ અને પછી મળીએ પાછા તમને. અત્યારે વાગી ગયા છે 2. બા ઉઠીને ભાઈ મસ્ત કપડાં સંકેલવા માંડ્યા છે. બાની ભાઈ ઊંઘ હોય અમારે પોણી કલાકથી 1 કલાક જેવી. અને ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું ગામડે ભાઈ જવાનું થયું છે અચાનક. તો અત્યારે હું કરતો હતો બધી પેકિંગ. તો ભાઈ આવી રીતના બધું કંઈક કપડાની 4-5 જોડી લઈ લીધી છે અને બધો સામાન લઈ લીધો છે જે આપણે ભાઈ ડેઈલી યુઝ કરતા હોય એ બધો. અને પહેલાં તો મારે જવું છે દાઢી કરાવવા માટે, થોડી ઘણી ઉગી ગઈ છે, કપાવી નાખીએ ને. અને શોભા અહીંયા મસ્ત રામભાઈને લઈને સૂતી છે. આ આખો એટલે ઓઢાડ્યો છે કે ભાઈ લાઇટ મેં શરૂ કરી ને તો રામભાઈ ઉઠી ન જાય ને હું બોલું છું એના લીધે. ગાઈસ સામાન ને બધું ભાઈ રાખી દીધું છે ગાડીમાં અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ ગામ જવા માટે.
અત્યારે ગાઈઝ અમે પહોંચવા આવ્યા હતા તારાપુર અને મસ્ત કંઈક હલકો ફૂલકો નાસ્તો કરવા માટે સ્ટોપ લીધો હતો. તો મસ્ત અહીંયા ભાઈ હલકો ફૂલકો નાસ્તો કરી લઈએ અને પછી અહીંયાથી નીકળીએ ગામ માટે. અત્યારે પહોંચી ગયા છીએ અમે તળાજા અને ભાઈ અત્યારે હાલ વાગી ગયા છે 10:15. અત્યારે જમવાનું નક્કી કર્યું છે અહીંયા, કારણ કે અમારા રિલેટિવની જ છે હોટલ. તો અત્યારે અંદર જઈએ અને ભાઈ મસ્ત કંઈક ખાઈ પી લઈએ અને થોડા ઘણા ફ્રેશ થઈ જઈએ. અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે અને આપણું મસ્ત ભાણું આવી ગયું છે. આવી રીતના ભાઈ કંઈક સર્વ કર્યું છે અને મસ્ત ડીશ રેડી કરી નાખી છે. તો ગાઈસ સૌથી પહેલાં અમે ખાઈ લઈએ અને પછી પાછા મળીએ તમને. એકદમ મસ્ત જમી લીધું છે અને ગાઈસ જોવો જો અહીંયા ભાઈ મસ્ત ચોપાટી બનાવી છે. રામભાઈ હોત ને તો એને તો અહીંયા બહુ જ મજા આવી જાય. રામભાઈ નથી અહીંયા તો ભાઈ આપણે એને ખૂબ જ મિસ કરીએ છીએ, પણ ભાઈ કંઈ વાંધો નહીં. હમણાં જ શોભાનો ફોન આવ્યો હતો, મસ્ત રમે છે અને પપ્પા કર્યા કરે. મારું નામ પડે ને એટલે ડાયરેક્ટ ભાગીને હોલમાં જતો રહી. તો કંઈ નહીં ગાઈસ, મસ્ત એવું જમી લીધું છે અને ભાઈ હવે અહીંયાથી 70 થી 80 કિલોમીટર જેવું બાકી છે આપણું ગામ. કન્ટિન્યુ બન્યા રહ્યો, ક્યારે પહોંચીએ બધું જ બતાવું તમને આગળ બ્લોગમાં. અત્યારે ગાઈઝ વાગી ગયા છે 1 અને અમે પહોંચી ગયા હતા 12:15 વાગે. ભાઈ ગાડી અહીંયા મસ્ત પાર્ક કરી દીધી છે. ડ્રાઈવર દાદા અને મોટા પપ્પા સૂઈ ગયા છે અહીંયા. હું પણ ભાઈ બધું કામકાજ કરતો હતો. કામકાજમાં એવું હતું કે ખાટલા ઉપર ગાડલા ગોદડા ને એવું બધું ભાઈ પાથરવાનું હતું, કારણ કે ત્યાં અમે બધા ખાલી જેન્ટ્સ જ આવ્યા છીએ, લેડીઝ કોઈ નથી. તો ભાઈ બધું જ કામ જાતે કરવું પડે, તમને પણ ખબર છે. તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ અને ભાઈ હું બેસી જાઉં એડિટિંગ કરવા માટે, કારણ કે ભાઈ કાલે વહેલું ઉઠવાનું છે. અત્યારે 1 તો વાગી જ ગયો છે, તો પણ ભાઈ લેટ તો થશે જ, પણ કંઈ વાંધો નહીં. આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને જે કોઈ પણ ભાઈ મારા વ્લોગમાં નવું હોય એ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા ને આવા મસ્ત વ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.